જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું આપણે પહેલાં એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે અથવા તો હળવું ક્યાંક ને ક્યાંક ગેપ અપ ઓપન થાય છે, આ બે કેસમાં આપણે અહીંયા એક 51,250ના લેવલને માર્ક કરી રાખ્યું હતું. 51,250ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશનનું ડિસ્કશન હતું અને નીચેની સાઈડ આપણે બહુ મોટા ટાર્ગેટ્સ રાખ્યા હતા અને કોઈ પણ કોલની પોઝિશન આપણે 51,280ની ઉપર આપણે કોલની પોઝિશન લેવાનું ડિસ્કશન હતું. આ બે ડિસ્કશન હતા. અહીંયા મિત્રો જોશો માર્કેટ આજે ક્યાંક ને ક્યાંક અહીંયા ઓપન થયું, ફ્લેટ ઓપન થયું, સોરી, લગભગ 51,100ની આજુબાજુ ઓપન થયું. માર્કેટે આ 51,250ની માર્કેટ આવ્યું તો અહીંયા આ કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું લગભગ 10 વાગ્યાની આજુબાજુ અને આજે ક્લોઝિંગ આપ્યું. આ કેન્ડલે 51,260ની આજુ ક્લોઝિંગ આપ્યું એટલે આ લેવલ આપણું અહીંયા બ્રેક થઈ ગયું. એટલે અહીંયાથી આપણને પીની પોઝિશનનો લેવાનો મોકો જ માર્કેટે નહીં આપ્યો. જો કેન્ડલ અહીંયા કોઈક 51,250ની આજુબાજુ અહીંયા ક્લોઝિંગ આપ્યું તો અહીંયાથી આપણે એક પી લેવાની હિંમત કરત, પણ આ કેન્ડલ એટલી મોટી સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ હતી કે આ કેન્ડલે 51,250ની ઉપર જ ક્લોઝિંગ આપ્યું હતું. એટલે આપણી આ ટ્રેડ અહીંયા વેલિડ બનતી નથી કારણ કે લેવલને આને બ્રેક કર્યું. હવે આપણું જે નેક્સ્ટ ટ્રેડ બનતો હતો 51,280ની ઉપર આપણે કોલની પોઝિશન લેવાની હતી. હવે તમે અહીંયા જોશો કે એના પછીની જે આ કેન્ડલ બની, આ કેન્ડલનો હાઈ છે લગભગ 51,304નો. એટલે આ કેન્ડલ 51,304ને ટચ કરીને ક્લોઝિંગ આપ્યું ક્યાંક ને ક્યાંક 51,260 ઉપર. એટલે માર્કેટમાં આજે એટલી ભયંકર વોલેટાલિટી હતી કે રિટેલ ટ્રેડરની તો ચક્રી બની ગઈ છે. માર્કેટમાં તમે જો આટલી ખતરનાક મોમેન્ટમ, એટલે માર્કેટ જ્યાં ઓપન થયું ત્યાં જ ક્લોઝ થયું અને માર્કેટ ઓલમોસ્ટ 300-400 પોઈન્ટનું મોમેન્ટમ બી માર્કેટે આપ્યું, ઉપરની સાઈડ બી નીચેની સાઈડ બી. અને માર્કેટ ક્લોઝ ક્યાં થયું, જ્યાં ઓપન થયું ઓલમોસ્ટ ત્યાં ક્લોઝ થયું. એટલે આટલી ભયંકર વોલેટિલિટીમાં રિટેલ ટ્રેડરની હંમેશા ચક્રી થઈ જતી હોય છે અને આવા માર્કેટમાં મોટા લોસીસ થતા હોય છે. એટલે અહીંયા બી તમે જોશો કોલની પોઝિશન આપણે અહીંયા કોઈ બનતી નથી. જે લોકો અહીંયા એગ્રેસિવલી એન્ટ્રી લીધી છે એને ડેફિનેટલી માર્કેટે અહીંયા લોસ દેખાડ્યો છે. આપણી કાયદેસરની જે એન્ટ્રી 51,280ની જે બનતી હતી એ લગભગ આ કેન્ડલ ઉપર બનતી હતી. અહીંયા આપણી આ બ્રેકઆઉટ આવતું હતું 51,280નું એટલે માર્કેટ અહીંયા થોડો ઘણો પ્રોફિટ દેખાડ્યો અને પછી માર્કેટ ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું. એટલે ડેફિનેટલી આજે માર્કેટમાં આપણો એસએલ હિટ થયો, એક એસએલ હિટ થયો જે આપણી ટ્રેડ ટ્રિગર થતો 51,280ની પર. માર્કેટ લગભગ આજનો હાઈ લખાયો છે 51,368નો. એટલે લગભગ માર્કેટે આપણને 60-70 પોઈન્ટનો મોમેન્ટમ આપીને આપણો એસએલ હિટ કર્યો. એટલે આજનો દિવસ આપણો કોઈ ખાસ રહ્યો નહીં. હવે મિત્રો, આ વસ્તુ થઈ ગઈ આપણી સ્ટ્રેટેજી પ્રમાણે. હવે લાઈવ માર્કેટમાં બી તમે જોશો કે અહીંયા મિત્રો માર્કેટમાં બે રીતનું ટ્રેડિંગ થતું હોય છે. આ હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે જ્યારે તમે કોઈ સ્ટ્રેટેજીને કોઈને ફોલો ના કરતા હોય કે કોઈનો વ્યૂ ના જાણતા હોય, તમારી જાતે ટ્રેડિંગ કરવું હોય, સેલ્ફ ટ્રેડિંગ, તો લાઈવ માર્કેટમાં તમે કેવી રીતે સેટઅપ શોધશો, કેવી રીતે ટ્રેડ કરશો, એ હું તમને આજનું માર્કેટ બહુ જ એ બાબત માટે બહુ સરસ છે. આજે માર્કેટે બહુ સરસ મજાના 3 સેટઅપ આપ્યા. સેટઅપનો મતલબ શું કે એક પરફેક્ટ તમને એસએલ, એક પરફેક્ટ તમને ટાર્ગેટ. આ 3 સેટઅપ કયા હતા? તમે જો માર્કેટ અહીંયા ઓપન થયું, ક્યાંક ને ક્યાંક અહીંયા એક સ્વિંગ બનાવ્યો, નીચે આવ્યું અને પછી માર્કેટ અહીંયા ઉપર જવા લાગ્યું, તો આ રીતનો એક એન પેટર્ન બનાવ્યો. તો આ જે સ્વિંગની ઉપર માર્કેટ નીકળે તો અહીંયાથી તમે એક કોલની પોઝિશન લઈ શકો, અહીંયા તમે એસએલ રાખી શકો. તો અહીંયાથી તમે જેટલી આ હાઈટ છે એટલી હાઈટ અહીંયા બનશે. તો તમે મેઝર કરશો, આપણે અહીંયા મેઝર કરીને બી જોઈ લઈએ તો તમને થોડું કોન્ફિડન્સ આવશે. તો અહીંયાથી તમે મેઝર કરશો, આ પોઈન્ટથી જે આ હાઈટ છે લગભગ 160 પોઈન્ટની છે. તો અહીંયાથી બી તમે જોશો તો એટલી જ ક્યાંક ને ક્યાંક અહીંયા મોમેન્ટમ આવશે, 160ની આજુબાજુની છે. તો માર્કેટમાં સેટઅપ્સ આવી રીતે બનતા હોય છે. પછી તમે જોશો બીજું સેટઅપ કે માર્કેટે અહીંયા એક સ્વિંગ લઈને સપોર્ટ કર્યું હતું, તો અહીંયા આપણે એક લાઇન ડ્રો કરી રાખીએ. તો જ્યારે બી નેક્સ્ટ ટાઈમ માર્કેટ આ પોઈન્ટ ઉપર આવે તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે અહીંયા કામ કર્યું હતું માર્કેટે. તો અહીંયા બીજી વાર બી માર્કેટ સપોર્ટ તરીકે કામ કરશે. તો અહીંયા બી તમે 30-40 પોઈન્ટનો એસએલ રાખીને જો તમે એક સીની પોઝિશન ટ્રાય કરો તો અહીંયાથી બી માર્કેટે તમને સરસ મજાનો વન વે મોમેન્ટમ આપ્યો. લગભગ 51,150થી માંડીને માર્કેટે ઓલમોસ્ટ આજનો હાઈ એટલે લગભગ 150થી 180 પોઈન્ટનો મોમેન્ટમ માર્કેટે વન વે અહીંયા આપી દીધો. તો આ એક સેકન્ડ સેટઅપ થઈ ગયું, આ ફર્સ્ટ સેટઅપ થઈ ગયું. અને થર્ડ સેટઅપમાં તમે જોશો કે અહીંયા માર્કેટમાં જેવું માર્કેટે આ બ્રેક કર્યું તો અહીંયા કેન્ડલ એટલી મોટી બની ગઈ કે તમને એન્ટ્રી લેવાનો મોકો નહીં મળ્યો. પણ અહીંયાથી તમે જો એક મોટી એમ પેટર્ન તરીકે બી તમે જોઈ શકો છો કે જ્યારે એમ પેટર્નનો નેકલાઇન બ્રેક થાય તો આ કેન્ડલે લગભગ આ જે રેડ કેન્ડલ છે અહીંયા બ્રેક આપ્યો અને એમ પેટર્નની આ જે નેકલાઇન છે એને આપણે એસએલ મારીને ચાલીએ તો માર્કેટ લગભગ અહીંયા એસએલને એક વખત ટચ કરી ગયું પણ ક્લોઝિંગ એની નીચે આપ્યું. તો સોરી, આ જ કેન્ડલમાં આપણે એન્ટ્રી લીધી છે એટલે આ કેન્ડલની ઉપર જો કોઈ નેકલાઇન કેન્ડલ તો આપણો અહીંયા એસેલેટર થાય. તો માર્કેટમાં જે આ કેન્ડલ ક્લોઝિંગ આપ્યું અહીંયા તમે એન્ટ્રી દેશે તો અહીંયાથી બી તમે જોશો માર્કેટે સરસ મજાનો વન વે ફોલ આપ્યો. આ આપણું ત્રીજું સેટઅપ. ચોથું સેટઅપ બી તમને બતાવી દઉં કે અહીંયા માર્કેટે કાંઈ રીતના ડબલ્યુ પેટર્ન બનાવ્યો તો આ ડબલ્યુ પેટર્નની ઉપર માર્કેટ નીકળ્યું, છેલ્લે માર્કેટ નીકળ્યું 3 વાગ્યાની આજુબાજુ, તો બી તમને આ થોડા 50-60 પોઈન્ટનો અહીંયા મોમેન્ટમ આપ્યો. એટલે લાઈવ માર્કેટમાં તમને માર્કેટ
સેટઅપ્સ આપતો હોય છે, બસ તકલીફ એ છે કે આપણે સેટઅપને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. તો આપણે આ જ પ્રાઇઝ એક્શન શીખવાની છે અને આવી રીતે સેટઅપ આઈડેન્ટિફાઈ કરીને ટ્રેડ કરવાનો હોય છે. હવે આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં શું સમજી શકીએ તો એ જોઈ લઈએ. મિત્રો, બેંક નિફ્ટી છે ને બહુ જ વોલેટાઇલ છે, અત્યારે ખૂબ જ વોલેટાઇલ છે. નિફ્ટી એના ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહી છે, જ્યારે બેંક નિફ્ટી ટોટલી સાઇડવે ચાલી રહ્યું છે. સાઇડવે કરતાં બી કહીશ કે વોલેટાઇલ ચાલી રહ્યું છે. વોલેટાઇલ એટલે ભયંકર વોલેટાઇલ. તો કાલના માટે હું સજેસ્ટ કરીશ કે આપણે જે આજની રેન્જ છે એને નો ટ્રેડિંગ ઝોન કન્સિડર કરીશું, કે જો માર્કેટ ત્યાં ફ્લેટ ઓપન થાય છે, અહીંયા ગેપ અપ ઓપન થાય છે, ગેપ ડાઉન ઓપન થાય છે, જ્યાં સુધી માર્કેટ આજનો હાઈ 51,368ને ક્રોસ ના કરે અને નીચેની સાઈડ 50,984ને ક્રોસ ના કરે ત્યાં સુધી આપણે કોઈ પોઝિશન નહીં લઈએ. માર્કેટમાં ફક્ત ને ફક્ત આપણે ઓબ્ઝર્વ કરીશું. આ મારી કાલના માટે તમને સલાહ છે. મારું તો એવું એક્સપેક્ટેશન છે કે જો કાલે માર્કેટ મોટું ગેપ અપ અથવા તો મોટું ગેપ ડાઉન ઓપન થાય તો આપણા માટે થોડાક ચાન્સીસ છે. જો મોટું ગેપ ડાઉન કે મોટું ગેપ અપ ઓપન થઈ જાય, મોટું એટલે 500-600 પોઈન્ટનું ગેપ અપ, 500-600 પોઈન્ટનું ગેપ ડાઉન, તો આપણા માટે કંઈક ટ્રેડ બનશે અને એ ગેપ અપ સસ્ટેન રહે. માની લો કે 500 પોઈન્ટનું ગેપ અપ ઓપન થયું, 51,150નું આજનો ક્લોઝિંગ છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક 450-500ની આજુબાજુ ગેપ અપ ઓપન થયું, તો ગેપ અપ એ આ રેન્જની ઉપર રહે, આજના હાઈની ઉપર રહે. માની લો ગેપ અપ ઓપન થઈને મોટી કેન્ડલ રેડ બનીને અંદર આવી જશે તો પછી આપણા કોઈ કામનું નહીં રહે. તો પછી તમે લેસ ક્વોન્ટિટીમાં એક પીની પોઝિશન અહીંયા ટ્રાય કરી શકો છો, પણ કારણ કે મોટી રેડ હશે તો કેન્ડલના હાઈને આપણે એસએલ રાખીને એન્ટ્રી લઈશું તો એસએલ મોટો આવશે. તો અહીંયા લેસ ક્વોન્ટિટીમાં તમે ટ્રાય કરી શકો છો, પણ એને બી હું તમને અવોઇડ કરવાનું કહીશ. જો ગેપ અપ સસ્ટેન રહેશે તો આપણને ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ સારો એવો મોમેન્ટમ જોવા મળી શકે છે. અદરવાઇઝ કાલનો દિવસ માટે ફ્રાઈડે બી છે, તો આપણે કોઈ ખાસ ટ્રેડમાં ઇન્ટરેસ્ટ નથી, ખાલી માર્કેટને ઓબ્ઝર્વ કરીશું. જો મોટું ગેપ અપ ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણો ટ્રેડ ટ્રિગર થશે. અદરવાઇઝ આ રેન્જમાં આપણે કોઈ ટ્રેડ લેવામાં ઇન્ટરેસ્ટેડ નથી. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.